ઓય સાંભળ તો, આજે મકાનના ભાઈઓ ભાગ પાડવાના છે, તને ખબર છે કે નહીં? હા હા, ઈ તો ખબર જ હોય ને. હું થોડી ઈ વાત ભૂલું. અને સાંભળજો હો, જે હારો ભાગ હોય ને આપણે લઈ લેજો. અરે એમાં તારે થોડું કેવું પડે. સૌથી સારો ભાગ હશે ને એ પેલા હું જ રોકી લઈ. આમ તો તમને શીખવાડવું પડે એમ તો નથી, પણ કદાચ તમને એમ થાય કે મારો ભાઈ છે ને મારે એને ખોટું કેમ કરવું, એટલે કેવું પડે. એ હવે ભાઈનું કોઈનું કાંઈ જોવાનું નથી. આપણા છોકરા આટલું બધું ભેગું કરી લેવાનું છે. હા હે, તમે મારી હારે રહીને સમજદાર થઈ ગયા હો. વાહ મમ્મી પપ્પા, વાહ, જબરો વિચાર છે તમારો હો. હા બેટા, આ બધું હું તારી હાટું જ ભેગું કરવાનો છું. મેં તમને કહી દી કીધું કે તમે મારે આટલું કહી દી ભેગું કરો. નહીં. મારા નસીબમાં હશે ને એ વસ્તુ મને મળી જ જાય. મારે બીજાના હકનું નથી જોતું. એ તારે બુદ્ધિ છે કે નહીં? આ બધું તારું થઈ જાહે. ભાઈના હકનું લઈ લેવો ને તો એ આપણને નહીં જરે. બેન થઈ જા, બહુ જીભ વધી ગઈ છે હો તારી. બેન એને નહીં, પણ તારે થવાની જરૂર છે. કારણ કે તારી વાતમાં આવી અને મેં ભાઈઓના છોકરાના ભાગની વસ્તુ લઈ લેવાનો વિચાર કર્યો. મેં ઈ ન વિચાર્યું કે એનું શું થાય એમ. એની વાત સાચી છે. ભાઈઓ ભાગ પાડવામાં દગો કરશો ને તો કોઈ આગળ નીકળી શકશે નહીં. મારી વાત જો સારી લાગી ને તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.